તમે પેટ્રોલ પંપે પહોંચો અને તમને એમ કહેવામાં આવે કે પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈન છે, અને લાંબી લાઈન એટલી બધી લાંબી છે કે તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે, અને એપોઇન્ટમેન્ટ પણ તમને 1 મહિના પછી નહીં મળે. એટલે આજે 20મી ફેબ્રુઆરી હોય તો તમને એમ કહેવામાં આવે કે 18મી માર્ચે 20મી માર્ચે તમારો વારો આવશે, તો કેવું લાગે? આવી સ્થિતિ અત્યારે એક દેશમાં સર્જાણી છે. દેશનું નામ છે ક્યુબા. અમેરિકાના દક્ષિણ છેડે ફ્લોરિડા રાજ્યથી 150 કિલોમીટર દૂર નીચે નકશામાં આપણે જોઈએ તો ક્યુબા નામનો નાનકડો લાંબો દેશ છે. એની વસ્તી 1 કરોડ 10 લાખ જેટલી છે, એટલે અમદાવાદથી જરાક વધારે. આખા દેશનો વિસ્તાર 1,10,000 ચોરસ કિલોમીટર છે, એટલે એના કરતા આપણું રાજ્ય પોણા 2 ગણું મોટું. પાછો દેશ આમ લાંબો છે, પણ એની કુલ લંબાઈ તો એટલી લાંબો વિસ્તાર છે, 1250 કિલોમીટરનો માંડ છે. પણ એ દેશની અમેરિકા સાથેની દુશ્મનીને કારણે જગવિખ્યાત છે. હવે અત્યારે ત્યાં પેટ્રોલિયમ બળતણની ક્રાઇસિસ મોટે પાયે સર્જાય છે, એટલે આખા દેશના પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈન લાગે છે. આપણે ત્યાં પણ સીએનજીના પંપોની સંખ્યા ઓછી છે, અને એના વાહનો વધતા જાય તો એની લાંબી લાઈન થાય છે. ઘણા લોકોને એનો અનુભવ હશે કે તહેવાર વખતે તમારે સીએનજી ભરાવવું હોય તો રાહ જોવી પડે, અને કેટલાક સીએનજી સ્ટેશનો ઉપર તો સામાન્ય દિવસોમાં પણ લાઈન હોય, કારણ કે સીએનજીના વાહનો વધે છે જ્યારે સીએનજી પંપ ઓછા છે. ક્યુબામાં સ્થિતિ એવી છે કે આખા દેશ પાસે પેટ્રોલિયમ કે પછી ગેસોલિન કે જે બળતણ ગણો એ ઓછું છે, અને વાહનો તો હતા એટલા ને એટલા છે, તો રોજ કઈ રીતે પુરાવો? એટલે સરકારે નિયમ દાખલ કર્યો છે કે દરેક વાહન ચાલકે ટિકિટ નામની જે સરકારી એપ છે ડાઉનલોડ કરવાની, એમાં પોતાની રિક્વાયરમેન્ટ નાખવાની કે મારે બળતણ ખૂટી ગયું છે, જરૂરી છે. એટલે સરકાર એને એપોઇન્ટમેન્ટ આપે કે તમારો વારો 1 મહિના પછી આવશે, કારણ કે રોજની સામાન્ય રીતે 50 એપોઇન્ટમેન્ટ આપી અને વાહનોને બળતણ પૂરું પાડવામાં આવે છે. કેટલાક પેટ્રોલ પંપો સમૃદ્ધ છે તો ત્યાં 90 વાહનોને બળતણ મળે છે, એનાથી વધુને મળી શકતું નથી. એમાંય દરેક વાહનને 20 લીટરથી વધારે બળતણ મળતું નથી. એટલે એક પ્રકારનું રેશનિંગ કે જેને આપણે પુરવઠાની બંધી કહેવાય, એ રીતે સ્થિતિ કરવામાં આવી છે. આખા દેશમાં જેટલા પેટ્રોલ પંપો છે એમાંથી 44 પેટ્રોલ પંપો ટુરિઝમ સેક્ટર માટે અનામત રાખ્યા છે. જે પ્રવાસીઓ આવે એમના વાહનો છે એમને આ 44 માંથી મળવું જોઈએ. કેટલાક પેટ્રોલ પંપો એવો છે જે માત્ર ડોલરમાં જ વ્યવહાર કરે છે. ક્યુબાનું ચલણ તો ક્યુબાનું પોતાનું છે, પણ એમ કે નહીં અમેરિકી ડોલર આપો તો જ અમે તમને બળતણ આપીશું. એટલે ક્યુબામાં આવી જાત જાતની સમસ્યાઓ સર્જાય છે. પણ સમસ્યાનું કારણ શું? કારણ છે અમેરિકા સાથેની દુશ્મની. 1960 થી ક્યુબા અમેરિકા વચ્ચેની દુશ્મની જગ જાહેર છે. એમાં 1962-63 તો ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ નામની સ્થિતિ સર્જાણી હતી, જ્યારે જગત અણુયુદ્ધના આરે પહોંચ્યું. ક્યુબા છે નાનકડો દેશ, પણ અમેરિકાને બહુ જ નડે છે, એટલા માટે કે ક્યુબાની પ્રજા છે જરા જુદા મિજાજની. ફિડેલ કાસ્ટ્રોએ ત્યાં અડધી સદી સુધી શાસન કર્યું, અને દરમિયાન સતત અમેરિકાને એને અંગૂઠા ઉપર ઉભું રાખ્યું. ક્યુબા સાથે અમેરિકાની દુશ્મનીનું મોટું કારણ છે ક્યુબાનો સામ્યવાદ. ફિડેલ કાસ્ટ્રોનું શાસન શરૂ થયા પહેલા અમેરિકી કંપનીઓ ક્યુબામાંથી પેટ્રોલિયમ વગેરે અને ત્યાં વેપાર કરતી હતી. કાસ્ટ્રોએ આવીને બધાને કાઢી મૂક્યા, અને સામ્યવાદ અપનાવી લીધો. એટલે રશિયાને સામ્યવાદ ક્યુબા સુધી પહોંચ્યો, એટલે અમેરિકાની સાથેની દુશ્મનીમાં થોડી મજા પડી ગઈ કે જો અમે સામ્યવાદ તમારી નજીક પહોંચાડી દીધો. એ ક્યુબાની જૂની દુશ્મની છે યથાવત છે. ક્યુબા સાથે અમેરિકાએ સંધિ કરી છે, હવેના વર્ષોમાં દુશ્મની ઘટી છે, તો પણ સાવ મિત્રતા નથી થઈ. એટલે થાય છે એવું કે ક્યુબા દર થોડા સમયે સડી કરતું રહીએ, અમેરિકા સડું કરતું રહીએ. 2026માં જે વાંધો પડ્યો છે એનું કારણ ક્યુબાના 3 મિત્રો છે. એક મિત્રનું નામ રશિયા, બીજાનું નામ ચીન, ત્રીજાનું નામ ઈરાન. આ 3 નામ જ પૂરતા છે કે અમેરિકાને ક્યુબા સામે કેમ વાંધો હોય. એટલે અમેરિકાએ આખી દુનિયા ઉપર પ્રતિબંધો મૂક્યા છે, ટેરિફમાં વધારો કર્યો છે. એમાં ક્યુબા પણ ઝપેટમાં આવી ગયું છે, અને ક્યુબામાં પણ આ નહીં જવું જોઈએ, તે નહીં જવું જોઈએ એવા પ્રતિબંધો મૂકી દીધા છે, ટેરિફ લાગુ કરી દીધા છે. એટલે સ્થિતિ એવી છે કે ક્યુબાને જે પેટ્રોલિયમનો પુરવઠો મળતો હતો એ ઘટી ગયો છે. એટલું જ નહીં, ક્યુબાને મુખ્યત્વે મેક્સિકો અને વેનેઝુએલાથી આવે છે. હવે વેનેઝુએલાની સ્થિતિ આપણે જાણીએ છીએ કે ત્યાં અમેરિકાની પરવાનગી વગર અત્યારે કોઈને પેટ્રોલિયમ વેચી શકાય એમ નથી. એટલે ક્યુબાને એ પુરવઠો મળતો પણ બંધ થઈ ગયો છે. આ બધા કારણોસર ક્યુબામાં પેટ્રોલિયમની એટલી બધી ક્રાઇસિસ છે કે સામાન્ય માણસો પોતાનું વાહન બહાર લઈને જઈ શકતા નથી. ઉર્જા મથકો છે પૂરા ચાલી શકતા નથી, એટલે રોજનો 10 કલાક વીજળીનો કાપ રહે છે. એટલું ઓછું એમ ક્યુબાની સૌથી મોટી રિફાઇનરીમાં
ફેબ્રુઆરીની શરૂઆતમાં આગ લાગી. રિફાઇનરીમાં આગ લાગે તો સ્વાભાવિક રીતે ઝડપથી વિસ્તરે, તો એને મોટે પાયે નુકસાન થઈ ગયું, એટલે એની ક્ષમતા ઘટી ગઈ છે. આવી બધી સ્થિતિને કારણે ક્યુબામાં દૈનિક જીવન છે બહુ મુશ્કેલી ભરી બન્યું છે. જોકે ક્યુબન પ્રજાને એની આદત છે, પણ અત્યારે થોડીક સ્થિતિ ગંભીર છે. જે ફ્લાઇટો ક્યુબામાં ઉતરી અને બળતણ ભરાવતી હતી, એમણે કાં તો ફ્લાઇટ કેન્સલ કરી છે, ઘટાડી દીધી છે, અથવા તો બીજા દેશમાં બળતણ ભરાવીને આવે છે, એટલે ટિકિટનો ભાવ વધી ગયો છે. ક્યુબામાં હવાના એનું પાટનગર છે, ત્યાં જે ગાડીઓ કચરો ઉપાડે છે એ ગાડીઓ ચાલતી બંધ થઈ ગઈ છે, કારણ કે બળતણ નથી. એટલે ક્યુબામાં ઠેર ઠેર કચરાના ઢગલા થયા છે. વોટ્સએપ ગ્રુપમાં માહિતી આપવામાં આવે છે કે ફલાણા પેટ્રોલ પંપે મહિનો નહીં પણ 27 દિવસમાં વારો આવી જાય, ફલાણા પેટ્રોલ પંપે 27 નહીં પણ 25 દિવસમાં વારો આવી જશે, તો તમે ત્યાં જાઓ. આપણે 2-3 લાઈનમાં ઉભા હોઈએ અને જોઈએ કે આ લાઈનમાં માણસો ઓછા છે, તો આ માણસો ત્યાં આપણે જઈએ. એવી સ્થિતિ અત્યારે ક્યુબામાં પેટ્રોલ પુરાવવા કે બળતણ લેવા ઈચ્છતા સૌ વાહન ચાલકોની થઈ છે. ધન્યવાદ.